નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે ઇંગ્લિશ A to Z by Mayank ચેનલમાં. દોસ્તો, આજે ગ્રામર સેક્શનનો કોમન ટોપિક સ્ટાન્ડર્ડ 11-12નો લેંગ્વેજ આઈડેન્ટિફિકેશન જોશું. તો ચાલો શરૂ કરીએ. આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન્સ. તો સૌથી પહેલા આપણે સમજીએ કે લેંગ્વેજ ફંક્શન કેવી રીતે ઓળખવું. માનો કે કોઈ વ્યક્તિની વાત તમે વાંચી હોય તો એના વિશેનું ડિસ્ક્રિપ્શન હોવું, એના વિશેનું વર્ણન હોવું, એની કેરેક્ટરિસ્ટિક, એની આંખો, એના ચહેરાનો દેખાવ કેવો છે, ત્વચાનો રંગ કેવો છે, આ બધી વસ્તુઓ દ્વારા તમે વ્યક્તિને ઓળખી શકો, એને આઈડેન્ટિફાઈ કરી શકો. એવી જ રીતે જે તે લેંગ્વેજ ફંક્શનના પણ કેટલાક ઓળખના કેરેક્ટરિસ્ટિક્સ જેને આપણે લેંગ્વેજ એલિમેન્ટ્સ કહીએ છીએ. તો લેંગ્વેજ એલિમેન્ટ કે વાક્ય રચના કે ઓળખના શબ્દ નીચે લીટી કરવી જેથી લેંગ્વેજ ફંક્શનનો સંદર્ભ સમજી શકાય. માનો કે વધારે પડતી હાઈટ અને રણકામી અને એકદમ ઇમ્પ્રેસિવ અવાજ અને એજેડ ચહેરા પર ફ્રેન્ચ કટ દાઢી હોય તો એ અમિતાભ બચ્ચન જ હોય. તો આ બધા ઊંચું કદ કાઠી, ઘેઘૂર અને ઇમ્પ્રેસિવ અવાજ, ફ્રેન્ચ કટ દાઢી, આ બધા એલિમેન્ટ છે અમિતાભ બચ્ચનની પર્સનાલિટીના, અને એ દ્વારા આપણે ઓળખી શકીએ કે આ અમિતાભ બચ્ચન છે. કંઈક એવું જ દરેક લેંગ્વેજ ફંક્શન માટે કેટલાક ચોક્કસ ઓળખના શબ્દો કે વાક્ય રચના હોય છે જેને બીજી રીતે લેંગ્વેજ એલિમેન્ટ પણ કહેવાય છે. તો જે તે વાક્યનું લેંગ્વેજ ફંક્શન શોધવા માટે ઓળખનો શબ્દ અથવા તો વાક્ય રચના કે જેને લેંગ્વેજ એલિમેન્ટ કહીએ એની નીચે અંડરલાઈન, એની નીચે લીટી દોરવી એટલે કે અંડરલાઈન કરવી, એ દ્વારા સમજી શકાય. અને આ સંદર્ભ સમજ્યા પછી કૌંસમાં જેટલા પણ લેંગ્વેજ ફંક્શન્સ આપેલા હોય એની સાથે સરખાવો અને એમાંથી જે યોગ્ય બંધબેસતું હોય એ લેંગ્વેજ ફંક્શન એ વાક્ય સામે લખો. આના પછીની સ્લાઇડમાં કોમ્પ્રિહેન્સિવ ટેબલ જોઈએ, એક કોષ્ટક જોઈએ જેથી વધારે ખબર પડે કે કયા લેંગ્વેજ ફંક્શન માટે કયા લેંગ્વેજ એલિમેન્ટ્સ આવે ને એની ઓળખ કેવી રીતે કરવી. તો પહેલું લેંગ્વેજ ફંક્શન છે શોઈંગ કન્ડિશન ઓર કન્ડિશન ઓફ પાસ્ટ. તો આના ઓળખના શબ્દો જેને આપણે લેંગ્વેજ એલિમેન્ટ કહીએ તો આ ચાર શબ્દો છે: ઇફ, અનલેસ, ઓર, અધરવાઇઝ. એટલે વાક્યમાં આ શબ્દ હોય ઇફ અથવા તો અનલેસ, ઓર કે અધરવાઇઝ, તો સમજવું કે આ વાક્યનું લેંગ્વેજ ફંક્શન શોઈંગ કન્ડિશન અથવા તો કન્ડિશન ઓફ પાસ્ટ છે. જો ઉદાહરણ છે, ઇફ યુ વર્ક યુ વિલ પાસ. જો તમે કામ કરશો તો તમે પાસ થશો. તો જો અહીંયા ઇફ ની નીચે લીટી દોરેલી છે કેમ કે એ ઓળખનો શબ્દ છે, એ લેંગ્વેજ એલિમેન્ટ છે અને આ ભૂતકાળની કન્ડિશન નથી. બરાબર છે. જો ભૂતકાળની કન્ડિશન હોત તો ઓક્સિલરી વિલની જગ્યાએ વુડ હોતું અને એટલે આનું લેંગ્વેજ ફંક્શન થશે શોઈંગ કન્ડિશન. એ જ રીતે બીજું છે અનલેસ યુ અન્ડરસ્ટેન્ડ યુ કાન્ટ પાસ. જ્યાં સુધી તમે સમજશો નહીં ત્યાં સુધી તમે પાસ થઈ શકશો નહીં. અનલેસ આનું લેંગ્વેજ એલિમેન્ટ ઓળખનો શબ્દ છે. અને ત્રીજું છે લર્ન ઓર અધરવાઇઝ યુ વોન્ટ અર્ન. ભણો નહીતર તમે કમાઈ શકશો નહીં. આ પણ લેંગ્વેજ એલિમેન્ટ છે ઓર કે અધરવાઇઝ, જેના પરથી આપણે કહી શકીએ કે આ વાક્યનું લેંગ્વેજ ફંક્શન શોઈંગ કન્ડિશન છે. અને જો શોઈંગ કન્ડિશન ઓફ પાસ્ટ હોય તો આ રીતે હોય: ઇફ યુ હેડ વર્કડ હાર્ડ યુ વુડ હેવ પાસ્ડ. તો વુડ આવ્યું ને, ઓક્સિલરીનું ભૂતકાળ, વિલની જગ્યાએ વુડ આવ્યું અને આગળનું વાક્ય પણ વર્કડ હતું. તો આ થયું કન્ડિશન ઓફ અ પાસ્ટ એટલે કે ભૂતકાળની શરત. કન્ડિશનનો મતલબ થાય શરત. તો જો તો થયું ને, જો કામ કરશો તો પાસ થશો, જો સમજશો નહીં તો પાસ થશો નહીં, ભણો નહીતર કમાઈ શકશો નહીં. આ બધી કન્ડિશન છે. તો શોઈંગ કન્ડિશન માટેના લેંગ્વેજ એલિમેન્ટ છે ઇફ, અનલેસ, ઓર અધરવાઇઝ. એ જ રીતે બીજું શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તો વિરોધાભાસ દર્શાવવા માટે ઘણા બધા લેંગ્વેજ ફંક્શન્સ, ઘણા બધા લેંગ્વેજ એલિમેન્ટ છે જેમ કે યેટ, બટ, સ્ટીલ, જેનો મતલબ થાય છતાં, તેમ છતાં,
બીજું એક સમૂહ છે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, અને ત્રીજું છે however અને as, અને છેલ્લું in spite of or despite. ઉદાહરણ છે એના he is rich yet અથવા તો but અથવા તો still he is unhappy. એ ધનવાન છે છતાં પણ તે દુઃખી છે. છતાં પણ તો અહીંયા આ લેંગ્વેજ એલિમેન્ટ્સ છે yet અથવા તો but અથવા still, અને એ ત્રણે ત્રણ નીચે એટલે જ લીટી દોરેલી છે જેથી ખબર પડે કે આનું લેંગ્વેજ ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતું થાય છે. એ જ રીતે બીજું વાક્ય છે though, although, even though or even if she is intelligent she failed. એ હોશિયાર હોવા છતાં નાપાસ થઈ અથવા તો નિષ્ફળ ગઈ. તો તેમ છતાં અંડરલાઈન કરેલા લેંગ્વેજ એલિમેન્ટ છે ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. એ જ રીતે ત્રીજું however poor he is contented. એ ગરીબ હોવા છતાં સંતોષી છે. તો however લેંગ્વેજ ફંક્શન છે જેની નીચે લીટી દોરેલી છે. as પણ હોઈ શકે તો as નું ઉદાહરણ છે strict as Hetal sir is, he is respected by most of the students. હેતલ સર ખૂબ જ કડક હોવા છતાં ખૂબ જ શિસ્તવાળા હોવા છતાં મોટા ભાગના વિદ્યાર્થીઓ એમને માન આપે છે. તો as લેંગ્વેજ ફંક્શન છે, લેંગ્વેજ એલિમેન્ટ છે, અને જે શોઈંગ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે. એ જ રીતે અહીં લેંગ્વેજ ફંક્શન છે in spite of or despite. In spite of or despite his laziness he is awarded. એમાં આળસ હોવા છતાં તેને ચંદ્રક એનાયત કરવામાં આવ્યો, તેને અવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તો in spite of કે despite લેંગ્વેજ એલિમેન્ટ જેનું લેંગ્વેજ ફંક્શન છે અગેન શોઈંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવવા. ત્યાર પછી છે ગિવિંગ ઓર શોઈંગ રીઝન કારણ દર્શાવવા માટે. તો એમાં આવશે સિન્સ અથવા એઝ કે બીકોઝ. બીજું સમૂહ છે બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અથવા ડ્યુ ટુ, અને ત્રીજું છે સો ધેરફોર. હવે અહીં જુઓ બીકોઝ અને બીકોઝ ઓફ બંને અલગ લેંગ્વેજ એલિમેન્ટ છે કેમ કે બંનેની વાક્ય રચના અલગ છે. તો પહેલું સિન્સ એઝ કે બીકોઝ જોઈએ તો સિન્સ એઝ અથવા બીકોઝ he was ill he didn't go to school. એ બીમાર હોવાને કારણે શાળાએ ગયો નહીં. તો સિન્સ એઝ અને બીકોઝ એ લેંગ્વેજ એલિમેન્ટ છે જેનું લેંગ્વેજ ફંક્શન થશે ગિવિંગ રીઝન ઓર શોઈંગ રીઝન કારણ દર્શાવવા. ત્યાર પછી છે બીકોઝ ઓફ, ઓઈંગ ટુ અથવા ઓન અકાઉન્ટ ઓફ his working hard Sachin succeeded in cricketing world. સખત મહેનતુ હોવાને કારણે સચિન ક્રિકેટ જગતમાં સફળ થયો. અને એ જ રીતે સો કે therefore Sachin succeeded in cricketing world. Sachin worked hard, so or therefore he succeeded in cricketing world. સખત મહેનત કરી હોવાને કારણે સચિન ક્રિકેટ જગતમાં સફળ થયો. તો આ થયા કારણ માટેના લેંગ્વેજ એલિમેન્ટ્સ. હવે પર્પઝ એટલે કે ઈરાદો. તો ઈરાદો દર્શાવવા માટે સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ અથવા ઇન ઓર્ડર ટુ કે વિથ અ વ્યૂ ટુ, અને છેલ્લું ખાલી ટુ. તો we learn English so that or in order that we can be more competitive. આપણે અંગ્રેજી શીખીએ છીએ કે જેથી આપણે વધારે સ્પર્ધાત્મક બની શકીએ. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એ લેંગ્વેજ એલિમેન્ટ છે કે જેની નીચે લીટી દોરેલી છે. એ જ રીતે ઇન ઓર્ડર ટુ બાય મેંગોઝ વિનુ વેન્ટ વલસાડ. વિનુ કેરીઓ ખરીદવા માટે વલસાડ ગયો. ઇન ઓર્ડર ટુ આ લેંગ્વેજ એલિમેન્ટ છે. બીજી વાત ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એ જ રીતે વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. વિથ અ વ્યૂ ટુ નું લેંગ્વેજ ફંક્શન થશે શોઈંગ પર્પઝ અથવા તો ઈરાદો દર્શાવવો.
So with a view to buying mangoes, Vinu went Valsad. Vinu કેરીઓ ખરીદવા માટે વલસાડ ગયો. અને છેલ્લું, ખુશી went DMart to buy toys. ખુશી રમકડા ખરીદવા માટે ડીમાર્ટ ગઈ. તો અહીંયા to એ લેંગ્વેજ એલિમેન્ટ છે જેનું લેંગ્વેજ ફંક્શન છે શોઈંગ પર્પઝ, ઈરાદો દર્શાવવો. ત્યાર પછી શોઈંગ રિઝલ્ટ, જેમાં આવશે સો ડોટ ડોટ ધેટ. પર્પઝમાં હતું સો ધેટ, સીધે સીધું, અને અહીંયા સો ડોટ ડોટ ધેટ એટલે કે સો અને ધેટની વચ્ચે વિશેષણ આવશે. તો એનું ઉદાહરણ છે he is so fat that he cannot run fast. એટલો બધો જાડો છે કે એ ઝડપથી દોડી શકે તેમ નથી. તો અહીંયા જુઓ સો અને ધેટ એની વચ્ચે વિશેષણ છે અને એટલે આનું લેંગ્વેજ એલિમેન્ટ છે સો ડોટ ડોટ ધેટ, જેની નીચે લીટી દોરેલી છે, અને આનું લેંગ્વેજ ફંક્શન છે શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવવા માટે. બીજું ઉદાહરણ છે જેમાં લેંગ્વેજ એલિમેન્ટ આવશે ટુ, TOO2. પેલા પર્પઝમાં TO2 હતું, આમાં TOO2 છે. રામ ઇઝ too dull to pass the test. રામ એટલો બધો ડલ છે કે એ ટેસ્ટ પાસ કરી શકે તેમ નથી. અને કેમ કે ટુ નકાર અર્થ દર્શાવે, બીજી વાત ટુ હોય કે ઇનફ હોય, બંનેમાં ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું ક્રિયાપદ આવે, અને એનાથી આગળ ટુ નકાર અર્થ દર્શાવે જ્યારે ઇનફ હકાર અર્થ દર્શાવે. ટુ પછી વિશેષણ આવે જ્યારે ઇનફ પહેલા વિશેષણ આવે. અને છેલ્લું લેંગ્વેજ એલિમેન્ટ છે ઇનફ. The mangoes are ripe enough to eat. કેરીઓ ખાવા જેટલી પાકી ગઈ હતી. ઇનફ. અને એટલે જ ઇનફ આનું લેંગ્વેજ એલિમેન્ટ છે જેની નીચે લીટી દોરેલી છે. એનું લેંગ્વેજ ફંક્શન થશે શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવવા માટે. ત્યાર પછી છે એક્શન ઓફ મેનર એઝ, ક્રિયા કરવાની રીત દર્શાવવા. તો ડુ ધીસ એક્સરસાઇઝ એઝ ધ ટીચર ઇન્સ્ટ્રક્ટ્સ. એઝ આ લેંગ્વેજ એલિમેન્ટ છે જેનું લેંગ્વેજ ફંક્શન છે એક્શન ઓફ મેનર. આ એક્સરસાઇઝ એ રીતે કરો જે રીતે તમારા શિક્ષક તમને સૂચના આપે છે. ત્યાર પછી છે સપોઝિશન ઓફ એક્શન, એટલે કે જાણે કે ક્રિયા કરવાની રીત, જેમાં લેંગ્વેજ એલિમેન્ટ આવે છે એઝ ઇફ. હી બોલ્સ એઝ ઇફ હી વર બુમરાહ. આનો મતલબ એ થયો એ રીતે બોલિંગ નાખે છે જાણે કે એ બુમરાહ હોય. એટલે કે આ એક રીતે કાલ્પનિક ઘટના દર્શાવે છે. હકીકતમાં એ બુમરાહ નથી, પણ એ રીતે બોલિંગ નાખે છે જાણે કે એ બુમરાહ હોય. ત્યાર પછી હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ, ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવાની ટેવ, એના માટે યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ આવશે. અહીંયા ટુ બી એટલે એમ, ઇઝ અથવા આર આવશે. બંનેમાં મૂળભૂત તફાવત, યુઝ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, જ્યારે ટુ બી યુઝ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. ઉદાહરણ જુઓ, નાના યુઝ ટુ ગેટ અપ early in the morning. Jia is used to standing while reading. જો અહીંયા પહેલામાં યુઝ ટુ છે તો એના પછી મૂળ ક્રિયાપદ છે ગેટ અપ. વેરેસ બીજામાં ટુ બી યુઝ ટુ અને ચોખવટ કરું તો ઇઝ યુઝડ ટુ છે, તો પાછળ સ્ટેન્ડિંગ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. એ જ રીતે નવમું, શોઈંગ ચોઇસ ઓર પ્રેફરન્સ, એટલે કે વિકલ્પ દર્શાવવા માટે વુડ રાધર નો ઉપયોગ થાય છે. જેક્સન વુડ રાધર સ્પીક ધેન રાઇટ. Again, Jackson would rather speak English than write it. Jackson અંગ્રેજી લખ્યા કરતા બોલવાનું પસંદ કરશે. તો would rather અને then. જનરલી would rather અને then વપરાય, અથવા તો એકલું would rather પણ વપરાય, એટલે મેં અહીં then ની નીચે લીટી દોરેલ નથી. બીજું ઉદાહરણ છે અરુણિમા would rather join army. અરુણિમા લશ્કરમાં જવાનું પસંદ કરશે. એ જ રીતે ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે કે વૈકલ્પિક પસંદગી, જેમાં આઈધર ઓર કે નાઈધર નોર આવશે. શબ્દ ખૂબ ફેમિલિયર છે આઈધર ઓર હકાર વાક્યમાં, જ્યારે નાઈધર નકાર વાક્ય માટે વપરાશે. આઈધર પછી પ્રથમ વિકલ્પ લખો ઓર પછી બીજો વિકલ્પ લખો. નાઈધરમાં પણ કંઈક એવું જ. ઉદાહરણ છે વોટ વુડ યુ પ્રેફર, આઈધર ટી ઓર કોફી.
તમે શું પસંદ કરશો, ચા કે કોફી? આઈધર ઓર લેંગ્વેજ એલિમેન્ટ છે. એ જ રીતે રમેશ લાઇક્સ નાઇધર મૂવી નોર ડ્રામા. રમેશને મૂવી જોવું પણ ગમતું નથી કે નાટક જોવું પણ ગમતું નથી. સો આ થયું ઓલ્ટરનેટિવ ચોઇસ, વૈકલ્પિક પસંદગી, જેમાં બે લેંગ્વેજ એલિમેન્ટ આઈધર ઓર અને નાઇધર નોર. ત્યાર પછી કમ્પેરિંગ પર્સન ઓર થિંગ ઓર પ્લેસ, કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળની સરખામણી કરવી. આમાં ડિગ્રીઝ આવશે. હવે કમ્પેરિઝન, અહીંયા કમ્પેરિંગ લેંગ્વેજ એલિમેન્ટ છે એટલે બહુધા વિદ્યાર્થીઓ આને કમ્પેરેટિવ ડિગ્રીમાં ખપાવે છે, પણ એવું નથી. આમાં ત્રણ ડિગ્રી આવશે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો અહીંયા જો એ જ લેંગ્વેજ એલિમેન્ટ છે, પોઝિટિવ ડિગ્રી હોય તો એઝ અથવા તો સો ડોટ ડોટ એઝ, કમ્પેરેટિવ હોય તો વિશેષણ પાછળ ER અને ધેન, અથવા તો વિશેષણ પહેલા મોર પછી વિશેષણ અને ધેન, અને જો સુપરલેટિવ ડિગ્રી હોય તો આર્ટિકલ ધ અને વિશેષણ પાછળ EST, અથવા તો વન ઓફ ધ અને વિશેષણ પહેલા મોસ્ટ. અહીંયાના ઉદાહરણ આપેલા છે. કનુ ઇઝ એઝ ગુડ એઝ મનુ. કનુ મનુ જેટલો જ સારો છે, પોઝિટિવ ડિગ્રી એઝ. જો નકાર હોય તો સો એઝ વપરાશે, એઝની જગ્યાએ. બીજું ઉદાહરણ છે, સીમા વર્ક્સ બેટર ધેન રીમા. સીમા રીમા કરતા વધારે સારું કામ કરે છે, કમ્પેરેટિવ ડિગ્રી છે. ઈલા ઇઝ મોર ટેલેન્ટેડ ધેન શિવ. ઈલા શિવ કરતા વધારે પ્રતિભાશાળી છે. હેમા ઇઝ ધ બેસ્ટ ડાન્સર. હેમા સૌથી શ્રેષ્ઠ નર્તકી છે. બંટી ઇઝ વન ઓફ ધ મોસ્ટ લોયલ ફ્રેન્ડ્સ. બંટી સૌથી વફાદાર મિત્રોમાંનો એક છે. ત્યાર પછી 12મું છે, ડિસ્ક્રાઇબિંગ ઓર ટોકિંગ અબાઉટ ટાઈમ. તો આમાં એઝ સુન એઝ, નો સુનર ડોટ ડોટ ધેન, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, વેન, ખાલી વેન અને while, after, before, till, until, since, for. સમય દર્શાવવા માટે અથવા તો સમય વિશેની વાત કરવા માટેના આ લેંગ્વેજ એલિમેન્ટ છે. એઝ સુન એઝ પછી પહેલું વાક્ય આવશે અને પછી બીજું વાક્ય. નો સુનર પછી તરત ડીડ આવશે અને ડીડ લખ્યું હોવાને કારણે એ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. બીજા વાક્યની શરૂઆત ધેનથી થશે. એવી જ રીતે હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી પછી હેડ આવશે, પછી કરતા અને હેડ લખ્યું હોવાને કારણે ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે V3 આવશે, જ્યારે બીજા વાક્યની શરૂઆત વેનથી થશે. તો as soon as the teacher entered the class, the student stood up. શિક્ષક જેવા વર્ગમાં પ્રવેશ્યા કે વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. નો સુનર છે તો no sooner did the teacher enter the class then the students stood up. હજી તો શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા નહોતા ત્યાં વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. નો સુનર પછી did છે અને entered એની જગ્યાએ enter લખ્યું, બીજા વાક્યની શરૂઆત then થી કરી. એ જ રીતે hardly, scarcely or barely had the teacher entered the class when the students stood up. શિક્ષક હજી માળ વર્ગમાં પ્રવેશ્યા છે ત્યાં તો વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. એ જ રીતે when, while માટે when પછી સાદો કાળ અને ચાલુ કાળ, while પછી ચાલુ કાળ અને સાદો કાળ, after હોય તો after નો મતલબ પછી થાય એટલે કે સાદો કાળ વત્તા after વત્તા પૂર્ણકાળ. before નો મતલબ પહેલા થાય એટલે કે પૂર્ણકાળ વત્તા before વત્તા સાદો કાળ. since અને for માટે સમય અગત્યનો ભાગ ભજવે છે. ચોક્કસ સમય હોય તો since લખો અને લગભગ સમયગાળો હોય તો for લખો. દોસ્તો, આ લેંગ્વેજ એલિમેન્ટ્સની વાક્ય રચનાનો ડિટેલ અભ્યાસ કરવો હોય તો જે તે લેંગ્વેજ ફંક્શનના YouTube વિડીયો જોઈ શકો છો તમે, કે જેમાં વાક્ય રચના તેમજ પૂરતા ઉદાહરણોની ચોખવટ કરવામાં આવેલી છે. સાથે સાથે પ્રેક્ટિસ માટે યોગ્ય વાક્યો પણ આપેલા છે. આપણે ત્યાર પછી આગળનું લેંગ્વેજ ફંક્શન જોશું. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર ઇન્ક્વાયરિંગ લોકેશન. વસ્તુ પતી ગયું. હવે સ્થળ વિશેની વાત કરવા અથવા તો સ્થળના વર્ણન માટે લોકેશનનો મતલબ પણ સ્થળ થશે, જેમાં wherever અથવા તો where આવશે. go wherever you want to go. તમારે જ્યાં જવું હોય, તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં તમે જાઓ.
Where is Big Bazaar? Big Bazaar ક્યાં આવેલું છે? This is the place where Raj met me. આ એ જ સ્થળ છે જ્યાં રાજ મને મળ્યો હતો. એ જ રીતે describing person or thing, વ્યક્તિનું વર્ણન કરવું અથવા તો વસ્તુનું વર્ણન કરવું, જેના માટે who, whose, whom, which, that જેવા લેંગ્વેજ ફંક્શન આવશે. Viru is a person who writes with both hands. વીરુ એવો વ્યક્તિ છે જે બંને હાથે લખે છે. વીરુ is a person whom everybody knows. વીરુ એવો વ્યક્તિ છે જેને બધા જ ઓળખે છે. વીરુ is a person whose stories are very famous. વીરુ એવો વ્યક્તિ છે કે જેની વાર્તાઓ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યાર પછી talking or describing place or person or thing in relation to something. કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ ની કોઈ સંદર્ભમાં વાત કરવી, જેમાં સચ એઝ અથવા તો સેમ એઝ આવે. દોસ્તો સેમ એઝ ની વચ્ચે નામ આવે અને એ નામ જો એક વચનમાં હોય તો એની આગળ હંમેશા આર્ટિકલ એ કે એન આવે. એ જ રીતે સેમ એઝ પહેલા આર્ટિકલ ધ આવે. બીજી રીતે કહીએ તો ધ સેમ એઝ અથવા તો ધ સેમ એઝ એવું કહેવાશે. એવા જ બીજા શબ્દો છે જેને લેંગ્વેજ એલિમેન્ટ્સ કહીએ. લાઇક, અલાઇક, અનલાઇક, સિમિલર ટુ, ડિફર્સ ઓર ડિફર ફ્રોમ. ઉદાહરણ જોઈએ. શિવા ઇઝ સચ અ પર્સન એઝ યુ આર લુકિંગ ફોર. શિવા એવો માણસ છે કે જેની તમે તપાસ કરો છો. તો અહીંયા જો મેન એક વચનનો શબ્દ છે તો એની આગળ આર્ટિકલ એ આવ્યો. બહુવચન હોય તો આર્ટિકલ આવે નહીં. એ જ રીતે ધીસ ઇઝ ધ સેમ ગર્લ એઝ આઈ મેટ એટ ધ થિયેટર. આ એ જ છોકરી છે જેને હું થિયેટરમાં મળ્યો હતો. તો જો સેમ પહેલા આર્ટિકલ ધ છે. લાઈક કલા, માલા લવ્સ ચોકલેટ્સ વેરી મચ. કલાની જેમ માલાને પણ ચોકલેટ ખૂબ ભાવે છે, ખૂબ ગમે છે. અવર ઓપિનિયન્સ આર ક્વાઇટ અલાઇક. આપણા બંનેના મંતવ્યો લગભગ સરખા છે. અનલાઇક નાના, નાની લાઇક્સ રાયતા. નાનાથી વિપરીત નાનીને રાયતું ખૂબ ભાવતું. મલ્હાર એક્ટ સિમિલર ટુ અક્ષય કુમાર. મલ્હાર અક્ષય કુમારની જેમ અભિનય કરે છે. પૂજારાઝ બેટિંગ ડિફર્સ ફ્રોમ રાહુલ્સ. પૂજારાનું બેટિંગ રાહુલના બેટિંગથી અલગ પડે છે, જુદું પડે છે. ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઓર રૂટીન ઇવેન્ટ. તો એના લેંગ્વેજ એલિમેન્ટ છે લુક, ઓલવેઝ, નાઉ, ડેલી, એવરીડે, એટ પ્રેઝન્ટ. વર્તમાનનું વર્ણન કરવું અથવા તો કોઈ રૂટીન એટલે કે રોજિંદી ઘટનાનું વર્ણન કરવું, જેમાં લુક, ઓલવેઝ, નાઉ, ડેલી, એવરીડે, એટ પ્રેઝન્ટ. સાદી ભાષામાં કહીએ તો વર્તમાનકાળ અથવા તો ચાલુ વર્તમાનકાળ કે સાદા વર્તમાનકાળનું વાક્ય હોય. તો અહીંયા જો આઈ એમ રીડિંગ નાઉ, તો નાઉ એ એનું લેંગ્વેજ એલિમેન્ટ છે. એ જ રીતે બીજું સાદા વર્તમાનકાળનું ઉદાહરણ છે હી ઓલવેઝ રીડ્સ ઇન ધ મોર્નિંગ. એ રોજ સવારે વાંચે છે. એ જ રીતે ભૂતકાળનું વાક્ય હોય તો એમાં લેંગ્વેજ ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઓર ઇવેન્ટ, જેમાં લેંગ્વેજ એલિમેન્ટ યેસ્ટરડે અથવા તો લાસ્ટ યર થશે. એસઆરકે અટેન્ડેડ ઈશા અંબાણીઝ મેરેજ યેસ્ટરડે. શાહરૂખ ખાને ગઈકાલે ઈશા અંબાણીનું લગ્ન અટેન્ડ કર્યું. તો યેસ્ટરડે લેંગ્વેજ ફંક્શન છે. આઈ પાસ માય એક્ઝામ લાસ્ટ યર. મેં ગયા વર્ષે મારી પરીક્ષા પાસ કરી. એ જ રીતે ભવિષ્યકાળ હોય તો ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર, જેમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ આવશે નેક્સ્ટ યર, ટુમોરો અથવા તો ટુ બી ગોઈંગ ટુ. અગેન ટુ બી નો મતલબ એમ, ઇઝ, આર અથવા તો વોઝ વર થશે. આઈલ ગો ધેર નેક્સ્ટ યર. હું ત્યાં આવતા વર્ષે જઈશ. હી વિલ કમ ટુમોરો. એ આવતીકાલે આવશે. ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ વિન આઈસીસી વર્લ્ડ કપ 2019. ભારત 2019નું વિશ્વ કપ જીતશે. ગોઈંગ ટુ. એ જ રીતે ઓફરિંગ એડવાઇસ ઓર સજેશન, સૂચન આપવું અથવા તો સલાહ આપવું, જેમાં શુડ, ઓટ ટુ અથવા તો હેડ બેટર આવશે. યુ શુડ રીડ મોર ટુ ગેટ ગુડ માર્ક્સ. તમારે વધારે સારા માર્ક્સ મેળવવા માટે, સારા પરિણામ માટે વધારે વાંચવું પડશે. ચંદુ ઇઝ વીક, હી ઓટ ટુ રીડ મોર. ચંદુ ખૂબ જ નબળો છે, એણે વધારે વાંચવું જોઈએ.
Champa failed in examination. She had better join coaching classes as early as possible. ચંપા પરીક્ષામાં નિષ્ફળ ગઈ, નાપાસ થઈ. એણે શક્ય એટલા વહેલા કોચિંગ ક્લાસ જોઈન કરવા પડશે. had better. doer is not important, એટલે કે પેસિવ વોઇસનું વાક્ય હોય તો એના માટે કોઈ લેંગ્વેજ ફંક્શન નથી. એના માટે તમને એક્ટિવ પેસિવ આવડવું જરૂરી છે. ઉદાહરણ છે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. બીજી વાત હું કહું, પેસિવ વોઇસ હોય એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ બાય વાક્યમાં શોધતા હોય છે. બાય હોય તો પેસિવ ગણી લે, બાય ના હોય તો એક્ટિવ ગણી લે, પણ એ ભૂલ ભરી વાત છે. એક્ટિવ કે પેસિવ નક્કી કરવા માટે ક્રિયાપદનું રૂપ જુઓ, નહીં કે બાય. અહીંયા જુઓ, સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ છે જે ઇઝ સ્પોકન લીટી કરેલા ભાગ પરથી સ્પષ્ટ થાય છે, અને એટલે આનું લેંગ્વેજ ફંક્શન છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પેસિવ વોઇસ હોય તો એમાં ક્રિયાનું મહત્વ હોય, નહીં કે કરતા, નહીં કે ડુઅરનું. તો આ એનું લેંગ્વેજ ફંક્શન છે. ત્યાર પછી છે રિક્વેસ્ટિંગ, જેમાં પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દો આવશે. ઉદાહરણ છે પ્લીઝ હેલ્પ મી, મને મહેરબાની કરી મને મદદ કરો. વુડ યુ ગીવ મી ધ બુક, શું તમે મને પુસ્તક આપશો. એ જ રીતે ડિક્લાઇનિંગ એટલે ના પાડવી, નકારવું. નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, સોરી, એક્સક્યુઝ મી, નો આઈ ડોન્ટ, આ પ્રકારના શબ્દો આ મોટાભાગે સેકન્ડરી સેક્શનના લેંગ્વેજ ફંક્શન છે, એટલે આમાં વધારે ચર્ચા કરવાની કોઈ જરૂર મને નથી લાગતી. ત્યાર પછી છે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ એબિલિટી, જેમાં કેન અથવા તો કુડનો ઉપયોગ થાય. ઇલેશ કેન સોલ્વ ધીસ સમ, ઇલેશ આ દાખલો ગણી શકે તેમ છે. ઇલા કુડ નોટ ડ્રાઈવ ઇન ટ્રાફિક, ઇલા ટ્રાફિકમાં ડ્રાઈવ કરી શકતી નથી. ત્યાર પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી ઓર પ્રોબેબિલિટી, શક્યતા દર્શાવવી, જેના માટે મે કે માઇટ આવે. ઇટ મે રેઇન ટુડે, આજે વરસાદ પડી શકે. દેવાંગી માઇટ પાસ આયલ્સ, દેવાંગી આયલ્સ પાસ કરી શકે, શક્યતા છે. ઓકે, તો પ્રથમ પ્રકારની એક્સરસાઇઝ, સિલેક્ટ એપ્રોપ્રિએટ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇટ અગેન્સ્ટ ઈચ સેન્ટેન્સીસ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની એક્સરસાઇઝ માટે અહીંયા કૌંસમાં અમુક લેંગ્વેજ ફંક્શન્સ આપેલા હશે. વાક્યો વાંચી અને દરેક વાક્યમાંથી યોગ્ય લેંગ્વેજ એલિમેન્ટ ઓળખી અને એના સંદર્ભમાં લેંગ્વેજ ફંક્શન્સ તમારે લખવાના છે. અહીં મેં તમારી સગવડ માટે લેંગ્વેજ એલિમેન્ટ્સ નીચે લીટી દોરેલી છે, જેથી તમે સરળતાથી લેંગ્વેજ ફંક્શન ઓળખી શકો. તો જુઓ, પહેલું છે યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર 2 days. તમે 2 દિવસ આરામ કરો એ વધારે સારું રહેશે. તો અહીંયા હેડ બેટર છે તો સલાહ આપવા માટે વપરાય છે. તો આમાં લેંગ્વેજ ફંક્શન લખશું ઓફરિંગ એડવાઇસ, એડવાઇસ એટલે સલાહ. Though our government tries much, we can't remove poverty. આપણી સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે તેમ છતાં આપણે ગરીબી હટાવી શકતા નથી. Though, તેમ છતાં વિરોધાભાસ દર્શાવે છે, તો એનું લેંગ્વેજ ફંક્શન કોન્ટ્રાસ્ટ થશે. તો ત્યાં લખશું showing contrast. If the USA support us, we will become superpower. જો અમેરિકા આપણને ટેકો આપે તો આપણે સુપર પાવર બની શકીએ. તો અહીંયા જુઓ, વિલ આ શરત દર્શાવે છે અને વિલ ભવિષ્યકાળ છે, બરાબર છે, એટલે એમાં લખીશું શોઈંગ કન્ડિશન. જો અહીંયા વુડ હોત, જો ભૂતકાળની કન્ડિશન હોત તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એવું લખવું પડતું, પણ અહીંયા માત્ર વર્તમાન કાળનું ઓક્સિલરી છે વિલ, એટલે લખશું એક્સપ્રેસિંગ કન્ડિશન. ત્યાર પછી અગેન ધો હી વર્કડ હાર્ડ હી ફેલ્ડ, એણે સખત મહેનત કરી તેમ છતાં એ નિષ્ફળ ગયો. ધો શોઈંગ કોન્ટ્રાસ્ટ. ઇફ યુ કેમ હિયર આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ, કેમ ભૂતકાળ છે અને વુડ એ પણ ભૂતકાળ છે. ઇફ શરત દર્શાવવા, કન્ડિશન દર્શાવવા વપરાય, તો અહીં લખશું showing condition in the past. અને છેલ્લું, very few boys are as tall as Vijay.
ખૂબ ઓછા એટલે કે જૂજ છોકરાઓ જ વિજય જેટલા ઊંચા છે. તો એઝ ટોલ એઝ અને વેરી ફ્યુ આ બંને પોઝિટિવ ડિગ્રી દર્શાવે છે, એટલે આમાં લખીશું કમ્પેરિંગ, અથવા આવું પણ લખી શકાય કમ્પેરિંગ અ પર્સન. બરાબર છે. ત્યાર પછી અહીંયા જો એન્સર્સ મેં લખેલા છે જેનું આપણે ડિસ્કશન કરેલું છે. એટલે હવે નેક્સ્ટ સ્લાઇડની વાત કરીએ. એ જ રીતે આ બીજી એક્સરસાઇઝ છે જેમાં તમારે લેંગ્વેજ એલિમેન્ટ્સ ની નીચે લીટી દોરી અને લેંગ્વેજ ફંક્શન શોધવાના છે. જો પહેલું વાક્ય, ગોપાલ સજેસ્ટ એઝ ઇફ હી વર માય ગ્રાન્ડફાધર. ગોપાલ એ રીતે મને સૂચન આપે છે જાણે કે એ મારો દાદો હોય, એ મારો વડીલ હોય. તો એઝ ઇફ આ લેંગ્વેજ ફંક્શન છે જેમાં લેંગ્વેજ એલિમેન્ટ આવશે. આ લેંગ્વેજ એલિમેન્ટ છે એઝ ઇફ, જેમાં લેંગ્વેજ ફંક્શન આવશે શોઈંગ સપોઝિશન. અને ઇફ હોય, ખાલી એઝ હોય, તો એમાં આવે મેનર ઓફ એક્શન. બીજું એટલે પહેલામાં આવશે ગોપાલ સજેસ્ટ એઝ ઇફ એ લેંગ્વેજ એલિમેન્ટ છે જેમાં લેંગ્વેજ ફંક્શન થશે એક્સપ્રેસિંગ સપોઝિશન. બીજું છે શીલા ઇઝ ટુ કન્ફ્યુઝડ ટુ ટોક વિથ કમલ. શીલા એટલી બધી મૂંઝાયેલી છે કે કમલ સાથે વાત કરી શકે તેમ નથી. તો આમાં TOO2 એ લેંગ્વેજ એલિમેન્ટ છે જેનું લેંગ્વેજ ફંક્શન થશે શોઈંગ રિઝલ્ટ. કૌશિકલાલ ટોક્સ લાઈક અ પોલિટિશિયન. લાઈક બરાબર છે. તો એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એક્શન. કૌશિકલાલ એક રાજકારણી હોય એ રીતે વાત કરે છે. We think that you should bring parents with you. અમે એવું વિચારીએ છીએ કે તમે તમારી સાથે તમારા મા બાપને લાવવા જોઈએ. તો that, તો આનું લેંગ્વેજ ફંક્શન આવશે ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈ વ્યક્તિની કોઈ સંબંધ દ્રષ્ટિએ વાત કરવી. પ્રણવ saw such a man as you have suggested him. પ્રણવે ખરેખર એવો માણસ જોયો જેનું તમે સૂચન કર્યું હતું. તો અહીંયા સચ એઝ, ફરીથી આમાં પણ ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ, કોઈ વ્યક્તિની કોઈ સંદર્ભમાં વાત કરવી. Unlike Amol Palekar, Raj Kapoor's films are more famous. Unlike Amol Palekar, Raj Kapoor's films are more famous. તો unlike આ લેંગ્વેજ એલિમેન્ટ છે જેમાં થશે talking about a person in relation to something. ત્યાર પછી he believes that love is a powerful thing. એ માને છે કે પ્રેમ એ સૌથી તાકાતવાળી લાગણી છે. તો આ એક ઓપિનિયન થયો, આ એક વ્યૂ થયો. તો એમાં લેંગ્વેજ ફંક્શન લખશું ગિવિંગ ઓપિનિયન. This television is so costly that Ila can't buy it. So that લેંગ્વેજ એલિમેન્ટ જેમનું લેંગ્વેજ ફંક્શન થશે શોઈંગ રિઝલ્ટ. Ayushmann Khurrana acts in Andhadhund as if he were a blind man. આયુષ્યમાન ખુરાનાએ અંધાધૂંધ મૂવીમાં એ રીતે અભિનય કર્યો જાણે કે એ આંધળો હોય. એઝ ઇફ લેંગ્વેજ ફંક્શન જેમાં આવશે એક્સપ્રેસિંગ સપોઝિશન. Aladdin asked for wish as Zafar has suggested. અલાદીને એ ઈચ્છા માંગી જે જફરે સૂચન કર્યું હતું. એઝ એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એક્શન લેંગ્વેજ ફંક્શન એનું થશે. તો અહીં જવાબો આપેલા છે જેનું આપણે ડિસ્કશન કર્યું છે.
ત્યાર પછી ત્રીજી એક્સરસાઇઝ અહીં વિડીયો સ્ટોપ કરી તમે જવાબ લખી શકો. આપણે સીધા જવાબની વાત કરીએ તો પહેલું વાક્ય છે 25 terrorists were killed in Jharkhand. તો અહીંયા were killed આ ક્રિયાપદના રૂપ પરથી ખ્યાલ આવે કે આ પેસિવ વોઇસનું વાક્ય છે, તો આનું લેંગ્વેજ ફંક્શન છે doer is not important. એ જ રીતે બીજું વાક્ય છે કોંગ્રેસ wins in Delhi but BJP wins in Gujarat. તો અહીં બટ જો લેંગ્વેજ એલિમેન્ટ ગણીએ તો આમાં લખવું પડે શોઈંગ કોન્ટ્રાસ્ટ. પણ વિદ્યાર્થી મિત્રો એ કૌંસમાં આપેલું જ નથી, તો એના પછીનો આપણે વિચાર કરી શકીએ. તો આ એક અહેવાલ છે અને એટલા માટે રિપોર્ટિંગ આ લેંગ્વેજ ફંક્શન વાક્ય કૌંસમાં આપેલું છે, તો એટલે અહીંયા શોઈંગ કોન્ટ્રાસ્ટ ન લખતા રિપોર્ટિંગ લખવું પડશે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે ડોક્ટર સેડ ધેટ નાના હેડ અ પ્રોબ્લેમ. તો અહીંયા સેડ ધેટ છે, તો આમાં આ લેંગ્વેજ એલિમેન્ટ પરથી આ વાક્ય રચના પરથી આપણે સમજી શકીએ કે આમાં લેંગ્વેજ ફંક્શન કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અથવા તો રિપોર્ટિંગ આ બંને લખી શકાશે. એ જ રીતે she is laughing as if she were a cartoon character. એ જાણે કે કોઈ કાર્ટૂન પાત્ર હોય એ રીતે હસી રહી છે. as if લેંગ્વેજ એલિમેન્ટ પરથી લખાશે making supposition of action. એ જ રીતે the author said that headache is not a serious sickness. said that આ વાક્ય રચના પરથી લેંગ્વેજ ફંક્શન લખ્યું કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, એટલે કે બે વાક્યો જોડ્યા. અરુણિમા was brave enough to fight with ગુંડાઝ. હવે આ ગુંડાઝ એ વાક્ય ખરેખર યોગ્ય નથી, પણ અહીં just for fun આપણે લખ્યું છે. ઓકે, તો આમાં ઇનફ લેંગ્વેજ એલિમેન્ટ છે જેના પરથી આ શોઈંગ રિઝલ્ટ લેંગ્વેજ ફંક્શન થશે. એ જ રીતે પછીનું વાક્ય people move in Disneyland as if they were in heaven. as if આ લેંગ્વેજ એલિમેન્ટ પરથી લેંગ્વેજ ફંક્શન આવશે મેકિંગ સપોઝિશન. ત્યાર પછી Mary Kom fought so bravely that none could stay before her. so that તો આમાં લેંગ્વેજ ફંક્શન આવશે શોઈંગ રિઝલ્ટ. showing result. હા, બરાબર છે. window glass was broken yesterday. was broken પેસિવ વોઇસ નું વાક્ય છે જેમાં લેંગ્વેજ ફંક્શન થશે doer is not important. કર્તા મહત્વનું નથી. અને છેલ્લું વાક્ય while India was celebrating Diwali they were fighting for the country. જ્યારે સમગ્ર ભારત દિવાળી મનાવી રહ્યું હતું, દિવાળી ઉજવી રહ્યું હતું, ત્યારે તે લોકો દેશ માટે લડી રહ્યા હતા. આનું લેંગ્વેજ ફંક્શન છે રિપોર્ટિંગ. તો દોસ્તો આ સાથે જ અહીં આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ પૂરું થયું. વધારે પ્રેક્ટિસ માટે નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલા ગૂગલ ફોર્મ પર ક્લિક કરી અને તમે ફર્ધર પ્રેક્ટિસનો લાભ લઈ શકો. દોસ્તો આ સાથે રજા લઈએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો. અમારા વિડીયોઝ તમને જો પસંદ આવ્યા હોય તો લાઈક જરૂર કરો અને સબસ્ક્રાઇબ પણ કરતા રહો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રજા લઈએ.